જય માતા, કેમ છો? આજકાલ લોકો કહે છે કે છોકરાઓ મા બાપને રાખતા નથી. જ્યાં જાય ત્યાં આ જ વાતો થાય કે ભાઈ છોકરાઓ મા બાપને રાખતા નહીં. પણ ના, એવું નથી. છોકરાઓ મા બાપને રાખે છે, પણ મા બાપને છોકરાઓ પાસે રહેવું નહીં. કેમ કે આજકાલ મા બાપ વહુઓ પર જ કે વહુ આવું કરે, તેવું કરે, ફલાણું કરે, એટલે મા બાપ છોકરાઓ પાસે રહેતા નહીં. એ તો ભાઈ જેવા જમાના પ્રમાણે મા બાપને હોય છોકરાઓ જોડે એક્સેપ્ટ થવું પડે. પછી આ તો મને આવું ના ફાવે, મને આવું ના ફાવે, એવું ના ચાલે. એ તો જો સમય પડતું સાવધાન કરવું પડે. પણ ના, મા બાપને નહીં ફાવતું અને પછી નામ આવે છોકરાઓનું ને વહુઓનું કે રાખતા નહીં. પાછો અધૂરામપુરી છોકરીઓ આવીને મા બાપને કાન ભંભોળીને જતી રહે. પછી વધારે મા બાપને વળવાર ઝઘડા થાય. પણ છોકરીઓ સમજતો નહીં કે અમારા સાસુ સસરા આવું કરશે તો અમને કેવું થશે. હા, એમના હોય ઘેર પરિવાર હોય ને, એમના હોય સાસુ સસરા હોય ને, એટલે મને તો આ વાત એકદમ ખોટી લાગે છે કે છોકરાઓ મા બાપને રાખતા નહીં. મા બાપને છોકરાઓ ભેગું રહેવું નહીં અને છોકરાઓનું આ રીતના સરેરામ ઇજ્જતું છાડે. બધા મા બાપ એવા નથી હોતા. અમુક મા બાપના છોકરાઓ ગમે તે કરે, કોઈ દિવસ કોઈને વાત ના કરે, બાજુવાળાને હોય ભલક ના પડવા દે કે મારા છોકરાઓ કરે. પણ અમુક મા બાપ તો ના કર્યું હોય તોય આટલાનું આટલું કરે અને છોકરાઓને બેઇજ્જત કરે છે. મેં તો આવા દાખલા બધા બહુ જોયા છે. તમને કેવું લાગે મને જણાવજો.